સાંતલપુરમાં ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન। પાટણ જિલ્લાના છેવાડાના સાંતલપુર ખાતે ભવ્ય પ્રથમ આયોજન ગૌશાળાના લાભાર્થે આંતરરાષ્ટ્રીય કલાકાર શ્રી શાસ્ત્રી ભરતભાઈ કે રાજગોરના મુખેથી ભવ્ય શ્રીમદ ભાગવત સાપ્તાહિક જ્ઞાન યજ્ઞ શરૂ થશે। સાંતલપુર ખાતે આવેલ શ્રી વિદેશ્વરી મહાદેવ ખીમેશ્વર ગૌશાળા ખાતે સમગ્ર ચોરાડ વિસ્તારના લોકોના સહયોગથી સંત શ્રી વિષ્ણુ ગિરી બાપુ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર સાથે ભવ્ય સંતવાણી 5 જાન્યુઆરી 2024 શુક્રવારના રોજ કલાકાર શ્રી ગીતાબેન રબારી અને અન્ય કલાકારોની સાથે ભવ્ય સંતવાણી સાથે દરરોજ શ્રી ભદ્ર ભાગવત સાપ્તાહિક જ્ઞાન યજ્ઞનો ભવ્ય આયોજન ચોરાડ વિસ્તારની અંદર પ્રથમ થઈ ગયું છે, જેની અંદર મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડશે। સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ આ પ્રસંગે ગૌશાળાના ભૂમિના દાતા સ્વર્ગસ્થ નંદુભા લસુભા જાડેજા અને જાડેજા પરિવાર હસ્તે રણજીતસિંહ નશુભા જાડેજા અને તેમનો પરિવાર દ્વારા અત્યારે ગૌશાળાની અંદર 700 થી વધુ ગૌ માતાઓની સેવા કરવામાં આવે છે। ગૌશાળાની અંદર વધુમાં વધુ ગૌ માતાઓની સેવા થાય તે હેતુસર કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ભાગવત કથાની અંદર કથાના મુખ્ય દાતા તરીકે સ્વર્ગસ્થ જાડેજા પ્રવીણસિંહ વરધાજી, સ્વર્ગસ્થ જાડેજા વિક્રમસિંહ વરધાજી હસ્તે શક્તિસિંહ પ્રવીણસિંહ જાડેજા સાંતલપુર અને બીજા યજમાન શ્રી રાણાભાઈ જેહાભાઈ આહિર કલ્યાણપુરા અને ત્રીજા યજમાન તરીકે અજાભાઈ અરજણભાઈ આહિર કલ્યાણપુરા દ્વારા ભાગવત કથાના યજમાનો બનેલા છે। આ કથાનું સ્ટેજ સંચાલક સાહિત્યકાર ઘનશ્યામભાઈ ઝુલા કરશે। સાથે તારીખ 7 જાન્યુઆરી 2024 ને રવિવારના રોજ ભવ્ય રાસ ગરબાનું આયોજન કરાયું છે। આ ભાગવત કથાની અંદર મોટી સંખ્યામાં સાધુ સંતો, રાજકીય દાતાશ્રીઓ, ગૌભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। સાંતલપુર તાલુકાના તમામ ગામોની અંદરથી ચોરાડ વિસ્તારમાંથી ભાગવત કથા અને ગૌમાતાના લાભાર્થે દાનનો પ્રવાહ ચાલી રહ્યો છે। આ ગૌશાળાની અંદર ગૌમાતાની વિશેષ સેવા કરવામાં આવે છે। બીમાર ગાયો હોય, અન્ય જીવજંતુઓની પણ સેવા કરવામાં આવે છે। ગૌમાતાના લાભાર્થે ભવ્ય ભાગવત કથાનું આયોજન સાંતલપુર વિસ્તારમાં પ્રથમ થઈ રહ્યું છે। દરેક ભાવિક ભક્તોએ તેનો લાભ લે તેવું સંત શ્રી ગૌશાળાના ટ્રસ્ટી શ્રીઓનું લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। રિપોર્ટ બાય ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર, પાટણ। મારું નામ સુરેશભાઈ શાસ્ત્રી સાંતલપુર। આ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ વિદેશ્વર ટ્રસ્ટ ખીમેશ્વર ગૌશાળાના લાભાર્થે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજે આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી આપણા જ આ વિસ્તારનું ગૌરવ એવા ભરતભાઈ સાંતલપુર હાલે તેઓ અમેરિકાથી આવી અને ધરતી ઉપર આપણને કથાનો લાભ આપી રહ્યા છે। ત્યારે પ્રથમ દિવસ પૃથ્વીયાત્રા કલ્યાણપુરા રામજી મંદિરેથી નીકળી સાંતલપુર રામજી મંદિર, સાંતલપુર કૃષ્ણ મંદિર અને ત્યારથી ત્રણેય ગામ સાથે રમલપુરા ગઈ, કલ્યાણપુરા, સાંતલપુર, રમલપુરા ત્રણેય ગામ સાથે આખા ચોરાડના વિસ્તારોના ભાવિ ભક્તો સાથે એ પૃથ્વીયાત્રા ત્રણેય ગામોમાં ફરતી અને આ કથા મંડપમાં આજે કરવામાં આવી, પ્રવેશ કરવામાં આવ્યો અને કથાનો આજે પ્રથમ દિવસ છે।